મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો નરસિંહ મહેતાનો ચોરો। નરસિંહ મહેતાને જ્યારે જ્યારે દુઃખ પડતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ જગ્યાએ 52 વાર આવ્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત સંત શિરોમણી આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ 1414માં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં થયો હતો। નરસિંહ મહેતાના પિતાનું નામ કૃષ્ણદાસ મહેતા હતું અને તેમની માતાનું નામ દયાબાઈ કુંવર હતું। નરસિંહ મહેતા જ્યારે 5 વર્ષના હતા ત્યારે તેમના માતા પિતાનું અવસાન થયું। ત્યારે તેમનો ઉછેર તેમના દાદી જયા ગૌરીએ કર્યો હતો। ઈસવીસન 1429માં નરસિંહ મહેતાના લગ્ન માણેકબાઈ સાથે થયા। તેમના 2 સંતાનો હતા। દીકરાનું નામ શામળદાસ હતું અને દીકરીનું નામ કુંવરબાઈ હતું। નરસિંહ મહેતાના મોટા ભાઈનું નામ શ્રી બંસીધર હતું અને તેમના ભાભીનું નામ ઝવેરબાઈ હતું। હવે આપણે નરસિંહ મહેતાની પંક્તિઓની વાત કરીએ। નરસિંહ મહેતાની પંક્તિ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે। મિત્રો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આ પંક્તિના ખૂબ વખાણ કર્યા હતા। ઊંચી મેળી તે મારા સંતની રે આ પંક્તિ પણ ખૂબ જાણીતી છે। મિત્રો નરસિંહ મહેતા જ્યારે દામોદર કુંડમાં નહાવા જતા ત્યારે રામગીરી રાગ ગાતા અને પાછા ફરતા ત્યારે પ્રભાતિયા ગાતા। નરસિંહ મહેતા જ્યારે મલ્હાર રાગ ગાતા ત્યારે વરસાદ વરસતો હતો એવું માનવામાં આવે છે। આજે નરસિંહ મહેતાને 600 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ગુજરાત સરકારે જૂનાગઢ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી। નરસિંહ મહેતા જ્યારે કેદારો ગાતા આજની ઘડી તે રળિયામણી એજી મારો વાલો આવ્યાની વધામણી જીરે તે કેદારો પણ ખૂબ પ્રખ્યાત અને પ્રચલિત હતો। મિત્રો જ્યાં વિશ્વાસ છે ત્યાં વિશ્વંભર છે અને જ્યાં ભક્ત છે ત્યાં ભગવાન આવે ને આવે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જય પીડ પરાઈ જાણ રે। વૈષ્ણવજન તો તેને કહીએ પર દુખે ઉપકાર કરે